Hello everyone, congratulations to everyone those who have qualified the TAT Higher Secondary Prelims examination. હવે મિત્રો જે છે ને આપણો નેક્સ્ટ પડાવ આવી ચૂક્યો છે જે છે આપણી મેન્સ એક્ઝામિનેશન. જો તમે મેન્સ એક્ઝામિનેશનની પ્રોપર તૈયારી નથી કરતા તો ભલે તમે પ્રિલિમ્સ ક્વોલિફાય કરી લેશે પણ તેમ છતાં પણ તમારી જોડે જે છે ને મેન્સ ક્વોલિફાઈડનું સર્ટિફિકેટ નહીં હોય અને આનાથી પણ વધારે ઇમ્પોર્ટન્ટ કે જોબ લેટર નહીં હોય. તો હવે આપણે જે છે ને મેન્સ એક્ઝામની તૈયારી કેવી રીતે કરવાની છે એ વસ્તુ સમજવાની છે. આપણા ક્લાસની અંદર ઘણા બધા સ્ટુડન્ટ જે છે ને અત્યારે પ્રિલિમ્સ એક્ઝામ ક્વોલિફાય કરી ચૂકેલા છે. એમના માટે શું બેનિફિટ છે, એમના માટે અમે તમને શું ઓફર કરી રહ્યા છે અને જે પ્રમાણે મેં તમને સ્ટાર્ટિંગમાં પ્રોમિસ આપ્યો હતો કે જે પણ સ્ટુડન્ટે પ્રિલિમ્સ વખતે જોઈન કર્યું છે અને એમને જ્યાં સુધી મેન્સ રિલેટેડ કંઈ પણ આવે છે ત્યાં સુધી તમારે કોઈ પણ પ્રકારનો નવો કોર્સ ઇન્ટ્રોડ્યુસ થાય છે રિલેટેડ ટુ ટાટ, એમાં એક પણ રૂપિયો ભરવાનો નથી. તો હવે જે પણ ઓલરેડી કોર્સમાં જોઈન છે એમને શું બેનિફિટ થવાના છે અને જે લોકો કોર્સમાં જોઈન નથી એ લોકો કેવી રીતે તૈયારી કરી શકે છે એ વસ્તુ સમજવાની. તો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ ને તો આજની ડેટ અને મેન્સ એક્ઝામની ડેટ, તો એની વચ્ચે જે છે ને આપણી જોડે 1 મહિનાનો સમય છે. આજની ડેટ અને મેન્સ એક્ઝામની ડેટ વચ્ચે આપણો જે છે ને એ 1 મહિનાનો એપ્રોક્સિમેટલી સમય છે. હવે આ 1 મહિનામાં તૈયારી કેવી રીતે કરવી? તો ઘણા બધા સ્ટુડન્ટ શું કરશે કે પ્રિલિમ્સ વખતે એમને જે તૈયારી કરી હશે ને નોટ્સ બનાવી હશે, પ્રિલિમ્સ વખતે નોટ્સ બનાવી હશે તો આ નોટ્સને જે છે ને એ વાંચશે, રીડ કરશે. અને જો ખાલી તમે નોટ્સ વાંચો છો મિત્રો અને જે પણ તમે વાંચેલું છે, જે પણ તમે ઓલરેડી કરેલું છે અને તમે વાંચ કરો છો તો એવા કેસમાં જે છે ને તમારી એક્ઝામ ક્વોલિફાય થવાના ચાન્સ જે છે ને એ તમારા ડિક્રીઝ થાય છે, બરાબર છે, અથવા તમારા એક્ઝામ થવાના ચાન્સીસ નથી. તો હવે આપણે તૈયારી કેવી રીતે કરવાની એ વસ્તુ સમજવાની છે. સૌથી પહેલાં હું વાત કરી દઉં, જે સ્ટુડન્ટ કોર્સમાં ઓલરેડી એનરોલ્ડ છે, જે કોર્સમાં ઓલરેડી એનરોલ્ડ છે એ સ્ટુડન્ટ માટે કેવી રીતે તૈયારી કરવાની એ વસ્તુ હું તમને કહી દઉં, બરાબર છે. એના પછી જે સ્ટુડન્ટ કોર્સમાં એનરોલ્ડ નથી એ લોકોની કેવી રીતે તૈયારી કરવાની એ પણ હું તમને જણાવીશ. સૌથી પહેલી વસ્તુ કે જે લોકો કોર્સમાં એનરોલ્ડ છે એમની જોડે ઓલરેડી કોર્સ એક્સેસ ઓલરેડી છે. હવે તમારે શું કરવાનું છે તો તમને જે છે ને હવે મેન્સનું મટીરિયલ જે છે ને એ તમને અવેલેબલ કરવામાં આવશે. એ મેન્સનું મટીરિયલ જે છે ને હમણાં જ રેડી થઈ ગયું છે આપણે બનીને, હવે તમને આપવામાં આવશે, જેની અંદર તમારા શોર્ટ ક્વેશ્ચન હશે, તમારા લોંગ ક્વેશ્ચન હશે, એની અંદર તમારી એક્સરસાઇઝ હશે, બરાબર છે. આ ત્રણેયના હશે. હવે બધું કરવાની જરૂર નથી, એક વાર ખાલી શોર્ટ ક્વેશ્ચન તો વાંચી લેવાના, બરાબર છે, સમજી લેવાના, ગોખવાનો પ્રયત્ન નહીં કરવાનો. જે પ્રમાણે મેં તમને કોર્સની અંદર આપણી જોડે અરાઉન્ડ 70+ અવરનું જે છે ને એ તમારું કેમેસ્ટ્રીનું કન્ટેન્ટ છે અને તમને ઓલરેડી ખબર છે કે આપણે ટુ ધ પોઈન્ટ જ જે છે ને એ ભણાવીએ છીએ, એટલે તમારા ઓછા સમયની અંદર આખું જે કેમેસ્ટ્રી આની અંદર તમારે કવર થાય છે. હવે આની અંદર તમારે કયા કયા ચેપ્ટર નથી કરવાના એ વસ્તુની ઇન્ફોર્મેશન મેં તમને ઓલરેડી મેન્સ રિલેટેડ ગાઈડન્સવાળા ફોલ્ડરની અંદર આપેલી છે, તો એના વિશે તમને ઓલરેડી ખબર છે. હવે તમારે મિત્રો શું કરવાનું છે તો તમારે હવે ટેસ્ટ સિરીઝ જે છે ને મેન્સ માટેની એ ટેસ્ટ સિરીઝ મેન્સવાળી જોઈન કરવાની છે. કે સર કેટલા રૂપિયા આપવા પડશે? તો ભાઈ 1 પણ રૂપિયો નહીં આપવો પડે. મેં તમને સ્ટાર્ટિંગમાં પ્રોમિસ કર્યું હતું કે પ્રિલિમ્સ વખતે તમે મારા પર ટ્રસ્ટ કરીને જોઈન કરો છો તો આના પછી કોઈ પણ ટાટ માટેનો કોઈ પણ કોર્સ આવશે તેની અંદર તમારે 1 રૂપિયો પણ આપવાનો નહીં આવે, તમને ફ્રી ઓફ કોસ્ટ મળશે. તો મિત્રો તમારી અંદર 1 પણ રૂપિયો ફીસ નથી આપવાની, બરાબર છે. આ જે મેન્સનો જે ટેસ્ટ સિરીઝ છે એમાં 1 પણ રૂપિયો ફીસ નથી આપવાની. બટ આની બદલીમાં તમે ક્વોલિફાઈડ થયા છો તો આપણે જે ગઈકાલે વોટ્સઅપ ગ્રુપની અંદર જે છે ને તમને એક આપવામાં આવ્યું હતું, એક ગૂગલ ફોર્મ, બરાબર છે. તો ગૂગલ ફોર્મની અંદર તમારી જે પણ રિઝલ્ટ રિલેટેડ ઇન્ફોર્મેશન છે એ તમે શેર કરો અને શેર કર્યા પછી જે છે ને એનો સ્ક્રીનશોટ જે છે એ તમને આપણે જે પણ ઓફિશિયલ વોટ્સઅપ નંબર છે 94 297 91 264, આ જે છે તમારો આપણો જે ઓફિશિયલ વોટ્સઅપ નંબર છે, આ ઓફિશિયલ વોટ્સઅપ નંબર પર તમે ગૂગલ ફોર્મ સબમિટ કરો, એનો સ્ક્રીનશોટ મોકલી દો અને એના પછી જે છે ને તમને ટેસ્ટ સિરીઝનું જે છે એની અંદર તમારું ટેસ્ટ સિરીઝ જે છે એની અમારી ફાઇલ હશે એની અંદર તમારું નામ એડ કરી દેવામાં આવશે. જેવી ટેસ્ટ સિરીઝ સ્ટાર્ટ થશે એ વખતે જે છે ને એ તમને જે આગળની પણ માહિતી હશે તમને આપવામાં આવશે કે હવે તમને ટેસ્ટ કેવી રીતે મળશે, કયા ટાઈમે મળશે. આઈ થિંક આવતીકાલે 18 તારીખ છે, જેની અંદર આપણો ફર્સ્ટ ટેસ્ટ છે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો.
તો એ ફર્સ્ટ ટેસ્ટ જે છે ને એ તમને કેવી રીતે મળશે, બધી ઇન્ફોર્મેશન તમને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે અને બાકી રિલેટેડ ઇન્ફોર્મેશન જે છે ને એ તમને વોટ્સઅપ દ્વારા જાણ કરવામાં આવશે, બરાબર છે. તો જેવા તમે વોટ્સઅપમાં સ્ક્રીનશોટ મોકલો છો, અમારા ડેટાબેઝની અંદર તમારો જે નંબર જે છે ટેસ્ટ સિરીઝ માટેનો એ જોઈન થઈ જશે. હવે સ્ક્રીનશોટ મોકલ્યા પછી તમારે શું કરવાનું, તો તમારે તમે તમારું નામ લખો, સાથે તમારી અંદર એપની અંદર જે રજિસ્ટર્ડ નંબર જે છે, એપની અંદર જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે એ તમારે લખવાનો, અને તમે કોર્સ ટાઈપ તમે કયો કોર્સ લીધો હતો, કે પ્રિલિમ્સ પ્લસ મેન્સનો લીધો હતો, જે સ્ટાર્ટિંગમાં જઈને લીધો હતો પ્રિલિમ્સ પહેલાં, એમનો જે કોર્સ છે પ્રિલિમ્સ પ્લસ મેન્સ છે, અને જે લોકોએ આફ્ટર પ્રિલિમ્સ લીધો છે એમને કહેવાનું મેન્સ, બરાબર છે. એ કોર્સ ટાઈપ લઈ લો અને આ જે તમે ઇન્ફોર્મેશન વોટ્સઅપની અંદર તમે લખશો અને સ્ક્રીનશોટ મોકલશો એટલે તમને એક મેસેજ આપવામાં આવશે એનરોલ્ડ, બરાબર છે. એના પછી તમને આગળ જે પણ ઇન્ફોર્મેશન હશે વોટ્સઅપ દ્વારા જાણ કરવામાં આવશે. તો આટલી તમારે ખાલી કામ કરવાનું છે તમારા ટેસ્ટ સિરીઝ જોઈન કરવા માટે. હવે ટેસ્ટ સિરીઝમાં મિત્રો તમને શું મળશે, તો ટેસ્ટ સિરીઝમાં મેં તમને જણાવ્યું એ પ્રમાણે વોટ્સઅપ ગ્રુપની અંદર પણ આપણે વાત કરી તે પ્રમાણે ટેસ્ટ સિરીઝ જે છે એની અંદર આપણે તૈયારી કેવી રીતે કરવાની. તો જો 1 મહિનો છે મિત્રો, વાંચ કરશો, છેલ્લા દિવસે સીધો ટેસ્ટ આપવા બેસશો તો કોન્ફિડન્સ નહીં આવે, પેપરમાં સારી રીતે નહીં લખી શકો, એમાં ઘણી બધી ભૂલો કરશો. તો પહેલાં તો ભૂલો આપણે અવોઇડ કરવાની છે. તો આપણે શું કરશું ટેસ્ટ સિરીઝમાં, તો તમને એક ટેસ્ટ આપવામાં આવશે જેની અંદર આપણે વાત કરીએ પ્રમાણે 3 ટેસ્ટ જે છે એની અંદર એક તમારો ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો, એક તમારો ફિઝિકલ કેમિસ્ટ્રીનો અને એક તમારો જે છે ને એ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનો. આ પ્રમાણેના 3 ટેસ્ટ હશે તમારા અલગ અલગ ડેટ્સે. તો તમારે પહેલાં સેક્શન વાઇઝ તૈયારી કરવાની છે. માની લો કે તમારું ફિઝિકલ કેમિસ્ટ્રીનો પોર્શન વીક છે તો તમે ઓર્ગેનિક ઇનઓર્ગેનિકવાળા પોર્શનવાળા ટેસ્ટમાં ટ્રાય કરો સારું એવું, બરાબર છે. અને માની લો કે તમારો ઓર્ગેનિક વીક છે તો તમે ઇનઓર્ગેનિક ફિઝિકલમાં ટ્રાય કરો, રાઈટ. આ પ્રમાણે રાખો. એના પછી જે છે ને આપણે ફૂલ ટેસ્ટની પણ અત્યારે જાહેરાત કરી છે એ પ્રમાણે કે 3 ફૂલ ટેસ્ટ લેવામાં આવશે. જે ટાટની જે પેટર્ન છે એ પ્રમાણે 3 જે છે તમારા ફૂલ ટેસ્ટ લેવામાં આવશે. જેથી શું થશે મિત્રો કે તમને એક્ઝેક્ટલી આઈડિયા આવશે કે તમે લખી શકો છો કે નથી લખી શકતા. હવે તમારે કરવાનું શું છે, તો ઘરે બેઠા તમારે શું કરવાનું, તો માની લો કે તમારો એક ટેસ્ટ છે, બરાબર છે. જે લોકો નથી કોર્સમાં એ લોકો પણ આ વિડીયો જોઈ શકે છે, એમને પણ આઈડિયા આવશે કે આપણે કેવી રીતે તૈયારી કરવાના છે. તો ટેસ્ટ જ્યારે પણ હોય તમારો એ વખતે હું તમને આઈ થિંક આજે વોટ્સઅપ ગ્રુપની અંદર જણાવી દઈશ કેટલા વાગે ટેસ્ટ હશે. તો જ્યારે પણ તમારો ટેસ્ટ હોય છે તમારે શું કરવાનું, તો ટેસ્ટ જે છે ને એ તમારે લઈને કોઈ ખાલી રૂમમાં બેસી જવાનું, બરાબર છે. એ રૂમની અંદર કોઈ પણ પ્રકારનો અવાજ ના આવવો જોઈએ મિત્રો, કે કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ ડિસ્ટર્બન્સ ના થાય એ પ્રમાણે તમારે જો પોસિબલ હોય તો ટેબલ અને ચેર ઉપર બેસો. જો પોસિબલ હોય તો ટેબલ અને ચેર ઉપર બેસો. માની લો કે ટેબલ અને ચેર નથી તો પછી નીચે બેસવું, બરાબર છે. પણ કોઈ પણ પ્રકારના ખાટલા ઉપર, બેડ ઉપર કે સોફા ઉપર એવી રીતે નહીં બેસવાનું, ઓકે. અને બેઠા પછી તમારી જોડે માત્ર ને માત્ર એક ખાલી પેજવાળી કોઈ સપ્લિમેન્ટરી લાવી દો, અથવા તમે ચોપડાના પેજ ફાડીને સ્ટેપલર કરીને એની એક સપ્લિમેન્ટરી બનાવી દો અને ટેસ્ટ તમે લખવાનું ચાલુ કરો. પૂરેપૂરી ઈમાનદારીથી લખવાનું, કોઈ પણ પ્રકારનું જે છે ને એ આપણે સાહિત્ય રાખવાનું નહીં. જો તમે જેટલી ઈમાનદારીથી આપશો, ભલે તમારે જે પણ લખી શકો એ પ્રમાણે, પણ ઈમાનદારીથી ટેસ્ટ આપશો. જેટલું ઈમાનદારી તમે રાખશો એટલું જ તમારી જે છે ને મેન્સમાં સારો સ્કોર થશે. આપણે બિલકુલ ઈમાનદારીપૂર્વક, એવું નહીં કે થોડું યાદ આવે છે તો લાવો હું ચોપડો બાજુમાં પડ્યો છે જોઈ લઉં. જેટલી તમે ઈમાનદારી રાખશો એટલું જ તમને જે છે ને એ સારું રિઝલ્ટ મળશે. બીજી વસ્તુ કે પેપર જેવું માની લો કે હું તમને એમ કહું છું કે 2 વાગે પેપર છે, બરાબર છે. 2:00 PM એ પેપર છે અને માની લો કે આપણે 4 વાગે સબમિટ કરવાનું છે, બરાબર છે. 4:00 PM માની લો કે આપણે સબમિટ કરવાનું છે. તો હવે સબમિટ કરવાના જેવો 4:00 થાય એટલે તમને મેક્સિમમ જે છે ને 10 મિનિટ આપવામાં આવશે. આ 10 મિનિટની અંદર જ તમારી જે આન્સર શીટ છે ને PDF એ તમારે જે છે ને એ અપલોડ કરવાની હશે ગૂગલ ફોર્મમાં. તમારું જે ગૂગલ ફોર્મ હશે એની અંદર જ જે છે ને તમારી આન્સર શીટ જે છે ને એ તમારે સ્કેન કરીને અપલોડ કરવાની. જો તમે આ સમયગાળાની અંદર તમારી PDF સ્કેન નથી કરતા તો તમને કોઈ પણ પ્રકારનું જે છે ને એ ફીડબેક આપવામાં આવશે નહીં PDFમાં. મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું કે લાર્જ નંબર ઓફ સ્ટુડન્ટ છે, ઇટ ટેક્સ ટાઈમ.
બરાબર છે. તો આની અંદર તમારે જે છે ને તમને તમારું PDF ઇવેલ્યુશન જે છે ને એ તમે જે પણ PDF મૂકશો એની અંદર સાઈડમાં તમારે પેનથી કે ઉપર સ્ટાર્ટિંગમાં એક નોટ કરીને લખવામાં આવશે કે તમે આ પેપરમાં શું સુધારી શકતા હતા. બરાબર છે. કોઈ પણ પ્રકારના માર્ક્સ મિત્રો નહીં આપવામાં આવે. કોઈ પણ પ્રકારના માર્ક્સ નહીં આપવામાં આવે. હવે માર્ક્સ ના આપવાનું કારણ શું છે? સૌથી પહેલાં કે બની શકે કે તમે ડિમોટિવેટ થઈ જાઓ. બરાબર છે. આપણું મેઇન કામ શું છે ટેસ્ટ સિરીઝનું? કે એવું નથી કે હું પાસ થઈ કે નહીં થઈ છે જોવા માટેનું. આપણું મેઇન કામ શું છે ટેસ્ટ સિરીઝ જોઈન કરવાનું? કે આપણે જે ભૂલો જે એક્ઝામમાં કરવાના છીએ એ ભૂલો અત્યારે કરી દઈએ અને એ ભૂલોથી હાલ જ શીખી લઈએ, જેથી આપણે મેઇન્સ એક્ઝામમાં બધી ભૂલો ના કરીએ. સો અહીં સુધી ક્લિયર છે. તો તમને કોઈ પણ પ્રકારના માર્ક્સ નહીં આપવામાં આવે, કારણ કે માર્ક્સ હું નથી માનતો કે માર્ક્સનો કોઈ મતલબ છે. બીજી વસ્તુ, માર્ક્સ આપી દઈએ, માની લો કે તમારે અત્યારે ટેસ્ટમાં માની લો કે લેટ્સ સપોઝ 100માંથી માની લો કે 70-80 આવે છે અને બની શકે મેઇન્સના પેપરમાં તમારા 30-40 આવે. કારણ કે પેપર આખું અલગ હશે તો એની અંદર માર્ક્સનો કોઈ સેન્સ નથી બનતું. તમારે મેઇન વસ્તુ શું છે તો તમારું પીડીએફનું ઇવેલ્યુશન કે તમને પીડીએફમાં તમને જે પણ તમે આન્સર શીટ લખીને PDF સ્કેન કરી છે એ સ્કેન કર્યા પછી એની અંદર તમને શું શું ભૂલો છે, બરાબર છે, એ ભૂલો તમારી જે છે ને એ તમારી હાઇલાઇટ કરવામાં આવશે, લખવામાં આવશે અને સાથે ફીડબેક પણ હશે કે આ ફીડબેક જે છે ને એ તમે કેવી રીતે હજી સારી રીતે પેપર લખી શકવાના છે, કઈ ભૂલો તમારે નેક્સ્ટ પેપરમાં સુધારવાની છે, આ ફીડબેકની બધી વસ્તુ તમારી અંદર હશે. તો એક વસ્તુ યાદ રાખજો મિત્રો કે આ ફીડબેકને બધું ત્યારે જ થશે. કન્ડિશન શું છે કે પેપર જેવું પૂરું થાય એની 10 મિનિટની અંદર જ ગૂગલ ફોર્મની અંદર તમારે જે છે ને એ તમારી PDF સ્કેન કરીને મૂકવાની હશે. જો તમે 10 ને 11 પણ સ્કેન કરીને અપલોડ કરવાનો પ્રયત્ન કરો છો, અપલોડ નહીં થાય. અને એ અપલોડ નહીં થાય એના પછી જે છે ને તમારી PDFનું જે છે ને ઇવેલ્યુશન પણ નહીં થાય. તમે 2 દિવસ પછી એવું કહેશો કે સર મેં હવે ટેસ્ટ આપ્યો છે તો હવે ટેસ્ટ આપ્યો છે એટલે હવે હું મારું PDF ચેક કરીને આપજો ને, તો મિત્રો એ નહીં થાય. ટાઈમ જે છે ને એ તમારે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે 2 દિવસ પછી આપો ટેસ્ટ તો બની શકે તમે જોઈને પણ આપ્યો હોય, બરાબર છે, એનો ઘણા બધા પોસિબિલિટી બની શકે છે. તો એ વસ્તુ નહીં. તો તમને ટાઈમ પણ એ પ્રમાણે જ આપણે અનુકૂળતાનો સમય રાખશું કે રાતનો સમય રાખશું, જેથી શું થાય કોઈ જોબ કરતા હોય બધા અન્ય કોઈ કામ હોય તો એ દિવસે પૂરા થઈ જાય. તો આપણો ટેસ્ટ જનરલી આપણે રાત્રે રાખશું મિત્રો, જેથી શું થાય તમને પ્રોપર ટાઈમ મળે, ટેસ્ટ આપી શકો. પછી એવું ના થાય કે સર મારે જોબ ચાલુ હતી અને હું ટેસ્ટ ના આપી શક્યો, રાઈટ. તો આપણો જે જનરલી જે ટેસ્ટ હશે ને એ તમારો રાત્રિ દરમિયાન જ ટેસ્ટ હશે, એટલે એ પ્રમાણેની તૈયારી રાખવાની મેન્ટલી, બરાબર. ઓકે, તો આ પ્રમાણે તમારે ખાસ કરીને તૈયારી કરવાની રહેશે, રાઈટ. તો અને આ પ્રમાણે તમે તૈયારી કરશો તો મેન્સ પહેલાં જે છે ને તમારા મિનિમમ 6 ટેસ્ટ થશે અને 6 ટેસ્ટ પછી જે છે ને તમારો કોન્ફિડન્સ લેવલ સારો એવો બૂસ્ટ થયો હશે. ઘણી બધી ભૂલો એવી હશે જે તમે કરતા હતા એ તમે મેન્સની અંદર નહીં કરો, રાઈટ. બીજી વસ્તુ, જ્યારે પણ જે પણ તમને કહેવામાં આવે કે અત્યારે માની લો કે તમારે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો ટેસ્ટ છે તો તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો ટેસ્ટ છે તો તમારે ઓર્ગેનિક કેમિસ્ટ્રી પૂરેપૂરું રિવાઇઝ કરી જ દેવાનું. કે સર વાંચવાનું કેટલું? તો જે તમને કોર્સની અંદર કીધું છે ને એ તો કોર્સની અંદર તો બધું જ જોઈ લો. એવું માની લો કે પ્રિલિમ્સમાં તમે બધા જ વિડીયો જોઈ લીધા હતા, ફરીથી મેન્સમાં બધા વિડીયો જોઈ લો. માની લો ઓર્ગેનિકનો ટેસ્ટ છે તો ઓર્ગેનિકના કેટલા કલાક હશે? 30 કલાક હશે. આપણે તમને 5 થી 7 દિવસનો સમય આપીએ છીએ તો 5 થી 7 દિવસની અંદર તમારો જે છે ને એ તમારું થઈ જાય રિવિઝન. બીજી વસ્તુ કે ટેસ્ટનું જે છે ને આપણે કદાચ 5 જુલાઈ સુધીનું કર્યું હતું, બરાબર છે, તો થોડું આપણે રિવિઝન કરી દઈશું સ્કેડ્યુલમાં અને વચ્ચે થોડા તમને વધુ દિવસો આપશું રિવિઝન માટેના, રાઈટ. તો તમારે કોર્સની અંદરના વિડીયો જોઈ લેવાના. એના પછી જે છે ને તમને સ્વાધ્યાયના પ્રશ્નો સોલ્વ કરવાના, બરાબર છે, લખવાના બેસતા. સ્વાધ્યાયના પ્રશ્નો સોલ્વ કરજો. કોઈ પણ ગાઈડ હોય નવનીત વવનીત એમાંથી સીધું જોઈ શકો છો. આપણે પણ એક્સરસાઇઝનું સોલ્યુશન આપેલું છે એ પણ જોઈ શકો છો. તો સ્વાધ્યાયના પ્રશ્નો સોલ્વ કરો અને રિવિઝન કરો. રિવિઝન સિવાય કંઈ નહીં કરવાનું, બરાબર છે. ઘણા બધા વિદ્યાર્થીઓ ખોટા વેમમાં હોય છે કે હું 100% સિલેબસ કરીશ ને તો મારો સૌથી વધારે માર્ક્સ આવશે. આ સૌથી મોટામાં મોટી ભૂલ છે મિત્રો. 100% સિલેબસ કરવાની કોઈ જરૂર નથી. મેં તમને સ્ટાર્ટિંગથી કહું છું, થર્મોડાયનેમિક્સ છોડી દો, થર્મોડાયનેમિક્સ પૂરેપૂરું છોડી દો. આ ચેપ્ટર જે છે ને એટલું લેન્ધી છે અને એટલું ડિટેલમાં આવે છે કે તમે એ ચેપ્ટર કરવા જશો તો બાકીના 4 ચેપ્ટર બગડશે. એના કરતાં આ ચેપ્ટર છોડી જ દો મિત્રો, બરાબર છે. આના સિવાય તમારે બાકીનું બધું કરવું હોય તો કરી શકો. બીજું તમે પ્રેક્ટિકલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી જે આ પાછળ જે છે ને ડિસ્ટિલેશન એ બધું આપ્યું છે એ પણ તમે છોડી શકો છો.
એની અંદર ખાલી જે દાખલા જે છે ને એ દાખલાના જે આવે છે જેલ્ડાલ મેથડના એ દાખલા હું તમને કરાવી દઈશ. કદાચ તમને મેન્સની અંદર દાખલો પૂછાઈ જાય બરાબર શોર્ટ ક્વેશ્ચનમાં તો એ હું તમને કરાવી દઈશ. બાકી બધું ડિટેલમાં વિભાગીય નિસ્યંદન આ અંતે ને બધું કરવાની જરૂર નથી બરાબર છે. તો એક આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની. 100% સિલેબસ કરવાની જરૂર નથી. ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો ટેસ્ટ છે એના પહેલાં માત્ર ઓર્ગેનિક કેમિસ્ટ્રી વાંચો. ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનો ટેસ્ટ છે એમાં માત્ર ઇનઓર્ગેનિક વાંચો. ફિઝિકલ કેમિસ્ટ્રીનો ટેસ્ટ છે એમાં માત્ર ફિઝિકલ વાંચો. બીજી વસ્તુ કે સર ઓર્ગેનિક કેમિસ્ટ્રી કેવી રીતે કરવાનું, તો આપણે વિડીયો અંદર ઓલરેડી કોર્સની અંદર વિડીયો નાખેલો જ છે, એ વિડીયો તમારે જોઈ લેવાનો. ઇનઓર્ગેનિક કેવી રીતે કરવાનું, તો ઇનઓર્ગેનિકમાં ચેપ્ટર વાઇઝ મેં વિડીયો નાખ્યા છે એ પણ તમારે જોઈ લેવાના. ફિઝિકલ કેમિસ્ટ્રીમાં બહુ ડિફિકલ્ટી આવતી હોય તો કેવી રીતે કરવાનું એ પણ વિડીયો નાખ્યો છે. માની લો સ્વાધ્યાયના પ્રશ્નો નથી થતા તો મેં તમને બાકીના કયા પ્રશ્નો કરવાના, તો એલએનનું મટીરિયલ મેં તમને આપ્યું છે એ પ્રશ્નો કરી લો, કારણ કે એકવાર પ્રશ્ન આવડી ગયો ને પછી તો વાંધો ના આવે બરાબર છે. તો ફિઝિકલમાં સિલેક્ટેડ જાઓ, બધી જ વસ્તુ સ્ટ્રેટેજી ઓલરેડી આપણે કોર્સની અંદર આપેલી છે મેન્સ રિલેટેડ વિડીયોમાં, રાઈટ. હવે જે સ્ટુડન્ટ અત્યારે જોઈ રહ્યા છે આ વિડીયો અને જે કોર્સની અંદર એનરોલ્ડ નથી બરાબર છે, કોર્સની અંદર જોડાવા માંગે છે બરાબર, વોન્ટ ટુ જોઈન, તો એવા સ્ટુડન્ટ માટે તો અત્યારે જે છે ને એક જે આપણી જે કોર્સ પ્રાઇસ જે છે અર્લિયર આઈ થિંક મે બી 1.5 મહિના પહેલાં આપણે 3800 હતી. એના પછી જે છે ને આપણે અત્યારે જે છે ને જે કોર્સ પ્રાઇસ જે છે એ 2900 જે છે. આની અંદર તમને શું મળશે, તો આની અંદર તમને મળશે કમ્પ્લીટ કેમિસ્ટ્રી કન્ટેન્ટ મળશે. કેમિસ્ટ્રી કન્ટેન્ટ પછી તમને મેન્સની ટેસ્ટ સિરીઝ બરાબર છે, મેન્સની ટેસ્ટ સિરીઝ મળશે. પ્લસ આના સાથે તે જે તમને ગાઈડન્સ મળશે મેન્સ માટેનું. તમને વોટ્સઅપ ગ્રુપ જે છે એનો તમને એક્સેસ મળશે. વોટ્સઅપ ગ્રુપમાં આઈ થિંક તમે ઓલરેડી જોડાયેલા હશો, હાયર સેકન્ડરી કેમિસ્ટ્રી વાળું એ જ વોટ્સઅપ ગ્રુપ છે. જો તમે ના હો તો તમને વોટ્સઅપ ગ્રુપની અંદર એડ કરવામાં આવશે. અને સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જે હવે થવાની છે એ છે તમારું ડેડિકેટેડ વોટ્સઅપ ગ્રુપ ફોર મેન્સ. આ જે વોટ્સઅપ ગ્રુપ જે છે એ મેન્સ જે લોકો ક્વોલિફાઈડ છે એમને જ એડ કરવામાં આવશે, અને જે લોકો કોર્સની અંદર જોડાયેલા છે એમને જ એડ કરવામાં આવશે. અને એમાં તમારે જે તમારી ક્વેરીઝ હશે એના જવાબ હું છે ને ડાયરેક્ટ તમને વોટ્સઅપ ગ્રુપમાં આપતો જઈશ બરાબર છે. એની અંદર ખાલી હું જ મેસેજ કરી શકીશ, બાકી સ્ટુડન્ટ મેસેજ નહીં કરી શકે. તમે જે પણ કંઈ પણ આપણે ટીમના નંબર પર તમે જે પણ કંઈ તમારી ક્વેરી હોય મોકલો છો, તમને ગાઈડન્સ રિલેટેડ બધી જ વસ્તુ આ જે ડેડિકેટેડ વોટ્સઅપ ગ્રુપ છે એની અંદર આપવામાં આવશે. અને આ ઓનલી જે કોર્સની અંદર જોડાયેલા છે, ઓનલી કોર્સ એનરોલ્ડ સ્ટુડન્ટ, અને એમાં પણ બધા નહીં, જે ઓનલી ક્વોલિફાઈડ છે એ લોકો જ, જે લોકો આ એક્ઝામ ક્વોલિફાઈ કરેલી છે માત્ર એ સ્ટુડન્ટ જ આની અંદર જોઈન કરી શકશે બરાબર છે. એ તમે ક્યારે કરી શકો, તો જેવું તમે ગૂગલ ફોર્મ ભરો છો એમ કરતાં તમારો વોટ્સઅપ નંબર આપેલા જ છે. ગૂગલ ફોર્મની અંદર જેવું તમે એડ કરો છો અંદર એટલે તમારે જે છે ને તમને વોટ્સઅપ ગ્રુપમાં એમાં જ્યારે બધા ગૂગલ ફોર્મના રિસ્પોન્સ એકવાર આવી જશે પછી વોટ્સઅપ ગ્રુપ ક્રિએટ કરીને તમને એડ કરી દેવામાં આવશે. તો એના રિલેટેડ ચિંતા ના કરશો. જ્યારે પણ આપણું વોટ્સઅપ ગ્રુપ રેડી થઈ જાય છે તરત જ જ્યારે પણ ગૂગલ ફોર્મનું સબમિશન પૂરું થાય છે તરત જ તમને વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી દેવામાં આવશે. તો એ રિલેટેડ કોઈ પણ ચિંતા કર્યા વગર કોઈ ક્યારે કરશું એ ટાઈપના મેસેજ ના કરશો, તો એ થઈ જશે તમારું, રાઈટ. અને બાકી જે છે ને તમારી કોર્સ પ્રાઇસ જે છે ને એ તમારી 2900 છે, જેની અંદર આ દરેક વસ્તુ તમને જોવા મળશે. આના સિવાય તમને લાઈવ સેશન આપણા જે વેબિનાર્સ હોય છે બરાબર છે, જે ગાઈડન્સ રિલેટેડ વેબિનાર હોય છે જે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર આપણે ગૂગલ મીટથી કરીએ છીએ, એમાં પણ તમે એક્સેસ મેળવી શકો છો, એ પણ જોઈન કરી શકો છો. અને આ કંઈ બહુ મોટી પ્રાઇઝ નથી, ઇટ્સ જસ્ટ 2900 બરાબર છે. ઇટ્સ નોટ અ બિગ અમાઉન્ટ. તમે સેલરી જોશો તો પણ તમને આઈડિયા છે જ કે આપણી 60,000-50,000ની આસપાસ સેલરી હશે આની આપણે જ્યારે ક્વોલિફાય કરશું બરાબર છે. અને જેટલું તમને કન્ટેન્ટને જે વસ્તુ મળે છે એના સામે પ્રાઇસ ઇઝ જસ્ટ અ વેરી સ્મોલ અમાઉન્ટ, રાઈટ. ઓકે, હવે જે લોકો જે છે ને ઓલરેડી એમને કેમિસ્ટ્રીનું કન્ટેન્ટ રેડી છે, એમને ઓનલી ટેસ્ટ સિરીઝ જોઈન કરવી છે. તો ઓનલી જો ટેસ્ટ સિરીઝ જોઈન કરવી છે તો એવા સ્ટુડન્ટ્સ માટે બરાબર છે આપણે જે છે ને એ કોર્સ પ્રાઇસ જે છે ને એ તમારી 999 છે. આની અંદર તમને શું મળશે, તો આની અંદર તમને કમ્પ્લીટ ટેસ્ટ સિરીઝ
જો ટેસ્ટ સિરીઝની અંદર ટેસ્ટ જે છે ને એ મેળવવા કંઈ મોટી વસ્તુ નથી. આપણે માની લો કે ટેસ્ટ જે છે ને એ તમારો કોઈ ફ્રેન્ડ જે છે ઓલરેડી કોર્સમાં એનરોલ છે, તમે એને કીધું કે ભાઈ ટેસ્ટ મોકલજે તો મોકલી દેશે તમને, બરાબર છે. તો ટેસ્ટની પ્રાઇસ નથી આ, બરાબર છે. 999 ઇઝ નોટ અ ટેસ્ટ પેપર પ્રાઇસ. ટેસ્ટ પેપર તો તમને ફ્રીમાં મળી જશે. મેઇન વસ્તુ તમને શું મળશે? તો મેઇન વસ્તુ મળશે તમને PDF ઇવેલ્યુશન. તમારી જે આન્સર કી જે છે, મતલબ જે પણ તમારી આન્સર શીટ હશે તમારી, એનું ઇવેલ્યુશન તમને, કે આ પેપરની અંદર તમે શું ભૂલ કરી, એ બધું તમને સાઈડમાં તમને રિપોર્ટ લખેલો હશે કે ભાઈ આ ભૂલ ના કરવાની, નેક્સ્ટ ટાઈમ આ ધ્યાન રાખો, આ પ્રમાણે ના લખવું, આ બધું જોશો. PDF ઇવેલ્યુશન જે છે ને એ સૌથી મેઇન પાર્ટ છે એની અંદર. બાકી ટેસ્ટ પેપર જો તમારે ઓનલી જોતા હોય તો આટલા પૈસા બગાડવાની કોઈ જરૂર નથી. જો તમારે ફૂલ તમારે PDF ઇવેલ્યુશન જોઈએ છે કે સર મારે પ્રોપર જે છે ને મારી PDF ને કોઈ વ્યક્તિ, તમારું આખું ટીમ મેમ્બર કે કોઈ કેમિસ્ટ્રી એક્સપર્ટ જે છે આપણા, મતલબ ટીમની અંદર કેમિસ્ટ્રી એક્સપર્ટ છે, તો એ કેમિસ્ટ્રી એક્સપર્ટ જે છે ને એ તમારું જોવે, એની અંદર તમારું લખે કે આ ભૂલ ના કરવી, આ પ્રમાણે કરવી. વસ્તુ આગળ કીધું એ પ્રમાણે માર્ક્સ આની અંદર આપવામાં નહીં આવે, ફીડબેક આપવામાં આવશે, કન્સ્ટ્રક્ટિવ ફીડબેક આપવામાં આવશે કે તમારે નેક્સ્ટ ટાઈમ હવે શું ધ્યાન આપવું, કઈ ભૂલો કરવી, કઈ ભૂલો કરી છે ને કઈ ભૂલો ના કરવી, આ વિશેનો પ્રોપર તમને તમારી PDF ની અંદર લખેલું હશે, રાઈટ. તો આ વસ્તુ તમને મેઇન આની અંદર મળશે. અને જો આ વસ્તુ તમારે જોઈએ છે, અને આ વસ્તુ જે છે ને મેઇન્સ એક્ઝામ માટે ખૂબ જ જરૂરી છે. તમે જો મેઇન્સમાં જઈને ભૂલો કરો છો એના કરતાં બેટર છે ટેસ્ટ સિરીઝમાં ભૂલો કરી દો, તમને તમારી ઇવેલ્યુશન મળશે કે આ ભૂલો ના કરતા, અને આ ભૂલો પછી તમારે મેઇન્સમાં નહીં કરવાની, જેથી તમારી મેઇન્સમાં ક્વોલિફાય થવાના ચાન્સીસ વધી જાય. તો ભાઈ 999 ઇટ્સ જસ્ટ અ સ્મોલ અમાઉન્ટ, બરાબર છે. તો આમાં જે છે ને એ તમારી PDF ઇવેલ્યુશન આવશે. કે સર આના સિવાય બીજું શું મળશે? તો આના સિવાય જે છે ને તમારા એક તો ટેસ્ટ મળશે, ટેસ્ટનું તમને ઇવેલ્યુશન મળશે. આના સિવાય જે છે ને તમને ગાઈડન્સ રિલેટેડ વિડીયો મળશે. ગાઈડન્સ રિલેટેડ વિડીયો મળશે એટલે કે સર ટેસ્ટ જે છે ને એનો જે પણ ગાઈડન્સના વિડીયો, મતલબ નોટ ઓનલી અબાઉટ ધ ટેસ્ટ, બાકી આખું મેઇન્સ રિલેટેડ ગાઈડન્સનું આપણે એક ફોલ્ડર બનાવેલું છે કોર્સની અંદર કે ભાઈ કેવી રીતે તૈયારી કરવી મેઇન્સ માટેનો. આના વિડીયો તમારા જે છે ને એ તમને મળશે. એટલે તમને કેમિસ્ટ્રી કન્ટેન્ટ સિવાયનું બાકીનું બધું મળશે, બરાબર છે. કેમિસ્ટ્રી કન્ટેન્ટ સિવાયનું બાકીનું બધું મળશે તમને. મેઇન્સની ટેસ્ટ સિરીઝ મળશે, એનું તમને ઇવેલ્યુશન રિપોર્ટ મળશે, તમને ગાઈડન્સ રિલેટેડ વિડીયો મળશે, તમને વોટ્સએપ ગ્રુપ જે છે ને જે આપણું ટાટ હાયર સેકન્ડરીનું મેઇન મોટું વોટ્સએપ ગ્રુપ છે એમાં તમને જોઈન કરવામાં આવશે. જો તમે ઓલરેડી જોઈન છો તો કોઈ ચિંતા નથી. આના સિવાય તમને આ વોટ્સએપ ગ્રુપની અંદર એડ કરવામાં આવશે. જે વોટ્સએપ ગ્રુપ ફોર મેઇન્સ જે છે એની અંદર તમને જોઈન કરવામાં આવશે, બરાબર છે. અને આ વોટ્સઅપ ગ્રુપ ખાલી એવા સ્ટુડન્ટને જોઈન કરવામાં આવશે જે કોર્સની અંદર એનરોલ છે, એ ચાહે મેઇન કોર્સમાં હોય કે ટેસ્ટ સિરીઝમાં હોય. બટ કન્ડિશન શું છે કે તમે ક્વોલિફાઈડ હોવા જોઈએ, અને ક્વોલિફાઈડ છો તો જ તમને આ વોટ્સઅપ ગ્રુપમાં એડ કરવામાં આવશે. અને એ માટે જે છે ને તમારે આ કોર્સની જે ટેસ્ટ સિરીઝની જે પ્રાઇસ છે એ છે તમારી 999. હવે વસ્તુ કે સર આ બંને કોર્સ મારે જોઈન કરવા છે તો હું કેવી રીતે કરી શકું? તો આ બંને કોર્સ જોઈન કરવા માટે તમારે વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ કરવાનો રહેશે. વોટ્સઅપની અંદર મેસેજ કરવાનો રહેશે 94 297 91 264 ઉપર. આ જે છે આની અંદર તમારે મેસેજ કરશો, બરાબર છે. આની લિંક હું જે છે ને તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. એક લિંક હશે, લિંક ઉપર જેવું ક્લિક કરશો એટલે તમને AI ચેટબોટ જે છે ને એ તમારું આવી જશે. અને આ જે ચેટબોટ જે છે ને એની અંદર તમારે જે ઓપ્શન સિલેક્ટ કરવાના, અને પછી તમને એક UPI ID આપવામાં આવશે. એ UPI ID થી જે છે ને તમારે પેમેન્ટ કરવાનું, અને પેમેન્ટ કર્યા પછી એનો સ્ક્રીનશોટ, તમારો મોબાઈલ નંબર, જે એપની અંદર તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે એ બધું આપીને જે છે ને એ તમને કરવામાં આવશે. એટલે તરત જ તમને અમારા ટીમ તરફથી કોર્સની અંદર એડ કરી દેવામાં આવશે, રાઈટ. તો એક આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની રહેશે, ઓકે. અને એ કોર્સની અંદર તમને એડ કરી દેવામાં આવશે, અને પછી તમારા ટેસ્ટ જેમ જેમ આવે છે અને PDF તમારી જે છે એ તમારે સબમિટ કરવાની રહેશે. પણ કન્ડિશન શું છે કે ટાઈમલી મેનરમાં સબમિટ કરવાની. જો તમે એ 10 મિનિટના ગાળાની અંદર PDF સબમિટ નથી કરતા તો એના પછી તમારું PDFનું તમારું ઇવેલ્યુશન થશે નહીં. આ કન્ડિશન તમારે ખાસ રાખવાની. આનું મેઇન કારણ શું છે કે તમે થોડા કન્સિસ્ટન્ટ બનો.
જનરલી આપણે શું છે ને આળસમાં લઈ લઈએ છીએ વસ્તુઓ કે ચાલશે આજે નહીં કાલે આપશું પેપર, પરમ દિવસ આપશું પેપર. તો જો આ કન્ડિશન હશે તો તમે થોડા સજાગ રહેશો અને પેપર એ જ દિવસે આપશો અને એ જ દિવસે આપ્યા પછી જે છે ને તમે તમારી પીડીએફ પણ તરત જ સબમિટ કરશો. એવું નહીં થાય કે કાલે સબમિટ કરશું, એ રીતે તરત જ પીડીએફ સબમિટ કરશો, કારણ કે ઇવેલ્યુશન વગર પેપર આપવાનો પણ કોઈ અર્થ રહેતો નથી, કારણ કે આપણે પેપરના માર્ક્સ નથી આપવાના, તો એકલું પેપર જે છે ને એ આપવાનો કોઈ મતલબ રહેતો નથી, રાઈટ. તો આ કન્ડિશન મિત્રો ખાસ યાદ રાખજો અને એ પ્રમાણે તૈયારી કરશો. આ કન્ડિશન માત્ર ને માત્ર તમારા માટે છે, બરાબર છે, જેથી તમે જે છે ને થોડા સજાગ બનો અને આપણા કરિયર માટે થોડા સિરિયસ થઈને તૈયારી કરો. ઓકે, તો જો તમે કોર્સ જોઈન કરવા માંગો છો મિત્રો તો 94 297 91 264 આ વોટ્સઅપ નંબર જે છે ને એના પર મેસેજ કરો, અથવા જે છે ને તમારી લિંક ડિસ્ક્રિપ્શનમાં આપીશ, તો એ લિંક જે છે એ તમારે ક્લિક કરો અને ક્લિક કર્યા પછી જે છે ને ચેટબોટ સાથે જે મેસેજ કરીને પછી તમને યુપીઆઈ આઈડી આપવામાં આવશે, યુપીઆઈ આઈડી પર પે કરીને સ્ક્રીનશોટ મોકલી દેજો. ચિંતા કર્યા વગર તમે સ્ક્રીનશોટ મોકલી દેજો અને પે કરીને તમને જે છે ને એ સ્ક્રીનશોટ મૂક્યા પછી તમને જે છે ને એ ગ્રુપને આપણો જે કોર્સ જે છે એની અંદર તમને એડ કરવામાં આવશે, રાઈટ. તો ચલો મળીએ હવે નેક્સ્ટ વિડીયો સાથે. અને કોર્સમાં જોઈન કર્યા પછી ચિંતા કર્યા વગર તમારે જો રિવ્યૂ પણ જોવા હોય તો તમને ઓલરેડી આપણી ચેનલ પર રિવ્યૂ પણ અવેલેબલ છે, તમે રિવ્યૂઝ પણ જોઈ શકો છો, રાઈટ. તો ચલો મળીએ હવે નેક્સ્ટ વિડીયો સાથે. બાય બાય.